ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. રૂચે નહીં કાંઈ રૂચે નહીં, અસંગ સત્સંગ વિના બીજું કાંઈ રૂચે નહીં. જોવું નહીં કાંઈ જોવું નહીં, પૂતગલમાં શુદ્ધાત્મા વિના કાંઈ જોવું નહીં. સુણું નહીં કાંઈ સુણું નહીં, દાદા વાણી વિના બીજી વાણી સુણું નહીં. સૂંઘું નહીં કાંઈ સૂંઘું નહીં, આતમ ફોરમ વિના બીજી સૌરભ સૂંઘું નહીં. ખાવું નહીં કાંઈ ખાવું નહીં, સ્વાતમ પુષ્ટિ વિના બીજું ખાણું ખાવું નહીં. સ્પર્શું નહીં કાંઈ સ્પર્શું નહીં, અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શું નહીં. વાંચું નહીં કાંઈ વાંચું નહીં, આપતવાણી વિના બીજી વાણી વાંચું નહીં. ગાવું નહીં કાંઈ ગાવું નહીં, મુક્તિ સુખ વિના બીજા પદો ગાવું નહીં. કરું નહીં કરાવું નહીં, અનુમોદું નહીં, ચરણ વિધિ વિના બીજી વિધિ કરું નહીં. અબુધ છું વ્યવહારે કાંઈ જાણું નહીં, આપત સૂત્ર વિના બીજું જ્ઞાન જાણું નહીં. ખપે નહીં કાંઈ ખપે નહીં, સ્વાનુભૂતિ વિના બીજા લક્ષ્ય ખપે નહીં. બેસું નહીં કશે બેસું નહીં, પરમહંસની સભા વિના ક્યાંય બેસું નહીં. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. વિશ્વને કલ્યાણકારી રિયલની સગઈ, કેવળ દાન પરિણામે એવું લખમય. ગમે નહીં કાંઈ ગમે નહીં, દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. દાદા ભગવાન વિના બીજું કાંઈ ગમે નહીં. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના ગમવા માટે જે આખી વાત આવી છે, એ આપણો જે નાયક સ્વભાવ છે, દ્રષ્ટા સ્વભાવ છે, એમાં જ રહેવાની વાત છે. પણ જ્યારે આ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને એના સુખ પ્રત્યેની જે રુચિ છે ને, એ કેવી રીતે આપણને સત્સંગમાં એટલે કે આત્મામાં એટલે કે જોવા સ્વરૂપે રહી શકતા નથી. એના કારણે એટલે આ જુદી જુદી બાબતોના માટે જે સરસ સમજણ આપી છે, તો એનાથી શું થાય તો કે આ બધી બાબતોમાં કેમ કરીને આપણો જીવન વ્યવહાર નિશ્ચયાત્મક થાય. વ્યવહારાત્મક એટલે વ્યવહારમાં વ્યવહાર સ્વરૂપે રહેવું તે, અને નિશ્ચયાત્મક એટલે વ્યવહારમાં નિશ્ચય સ્વરૂપે એટલે કે જોવા સ્વરૂપે જ રહેવું.
દરેક સંજોગોમાં ગમવાનું ના ગમવાનું જરૂરથી આવશે, કારણ કે એ કર્મનું પરિણામ છે. એટલે એ પાંચ ઇન્દ્રિયોના ગમા અણગમામાં આપણને એ એટલે હું જે છે ને તે એને એ ગમવાપણે ન હોવું કે ના ગમવાપણે ન હોવું, અને એ ગમતા ના ગમતા પરિણામનો પોતે સારી રીતે સમભાવે નિકાલ કરે. સંભાવે નિકાલ કરવામાં બહારના ભાગમાં એમાં એક તો થઈ જતા નથી, પણ એમાં પોતે ગમતા સ્વરૂપે કે ના ગમતા સ્વરૂપે રહેવાનું થાય છે. એટલે આ ગમ્યું તો આ દીપક આનંદને ગમ્યું, નામધારીને ગમ્યું. ના ગમ્યું તો દીપક આનંદને ના ગમ્યું, નામધારીને ના ગમ્યું. ફાવ્યું દીપક આનંદને ફાવ્યું, ના ફાવ્યું દીપક આનંદને ના ફાવ્યું. એટલે પૂતગલના કોઈ પરિણામને, પ્રકૃતિના કોઈ પણ પરિણામને એ પોતે પોતાના પરિણામ માને નહીં, અને એ રીતે એમાંથી એ બધી જ અવસ્થાઓને સારી રીતે જોઈને, એ જોયું તો છૂટા રહ્યા કહેવાય. એટલે આ રીતે આપણે જોઈએ કે જુઓ, સાંભળવાનું, એક તો જોવાની વાત કરી, ઉદ્ગલમાં શુદ્ધાત્મા જોવાની વાત કરી. સાંભળવાનું તો કે કેવળ દાદા વાણી સાંભળીએ, એટલે આ વ્યવહાર વાણી બધી સાંભળવાની થાય, તો એની એ બધી જ વ્યવહાર વાણી રાગદ્વેષવાળી હોય છે. એટલે ગમતા ના ગમતા સ્વરૂપે જ એ પરિણામ પામે. એટલે અહીંયા આપણે એ રીતે શું સાંભળીએ તો કે અહીંયા દાદાએ શું કીધું સંબંધમાં, તે રીતે આપણે રહીએ. પછી આગળ કહીએ સૂંઘવું નહીં, એટલે આ નાકનું આવ્યું તો આતમ ફોરમ વિના બીજી સૌરભ સૂંઘવું નહીં. એટલે શું તો કે એમ નહીં કે આ બહારના જે કે ને આ સુગંધ કે દુર્ગંધ, આ બે જ વસ્તુ હોય, સુગંધ કે દુર્ગંધ. પણ એમાં આપણી ફોરમ એટલે જે આખું એક વાતાવરણ ઊભું થાય છે શુદ્ધાત્મા દ્રષ્ટિએ રહેતા, તે આપણે રહેવાનું છે. એટલે એ બહારના પરિણામ તો આવશે, પણ એમાં આપણે કથામાં રહેતા નથી. પછી ખાવામાં કેટલી લપ હોય છે, એક લપ હોય છે. આવું બન્યું, આ તેવું બન્યું, આ બરાબર નથી, આ ઓછું છે, મીઠું વધારે, મીઠું ઓછું, ખાટું છે, ગળ્યું છે, કંઈ ગમો મરચું નાખો, આ બધું. તો કે એ પ્રકૃતિના ભાગમાં આપણે માથું નથી મારતા. પુરુષાર્થ રહે છે તે સ્વાતમ પુષ્ટિ બીજું ખાવું નહીં. સ્વાતમ પુષ્ટિ શું કરે, આત્મપુષ્ટિ શું કરે તો કે આહાર કરે છે. હું નિરાહારી માત્ર તેને જાણું છું. ખાવાનું આહાર વ્યવસ્થિત કરે છે, એમાં પ્રમાણનું જે ખાય તેમાં છે અહંકાર જણે બહુ. You're breaking up. જય સચ્ચિદાનંદ સંભળાય છે? Yes, બોલો. એક જ મિનિટ. મારે એટલે આ કડી સારી થઈ છે, કડી સારી નથી થઈ, એ જે બધું થાય છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે એ માણનારો એ ડિસ્ચાર્જ અહંકાર છે, અને આ બધાને જોનારો હું છું. એટલે ખાવાના ભાગમાં એવી રીતે રહીએ. અને આજે છેલ્લું લઈએ, સ્પર્શું નહીં કાંઈ અવિનાશી દ્રવ્ય વિના કાંઈ સ્પર્શું નહીં. હવે આપણે સ્પર્શ
શરીરના સ્પર્શ કરીને આપણે કહીએ છીએ એમાં સારું ખરાબ બરછટ વાગે એવું સુવાળું બધાને બહુ ગમતું હોય છે. ટિપિકલી ઇન્ડિયામાં નાવાના ટોવેલ એટલા કડક થઈ જતા હોય છે તે ત્યાંના તમારા અમેરિકાના લોકો અહીંયા આવે ને તે કહે કે આને ટોવેલ કેવો એમ કરીને. પણ એક વાત છે, આ તો એક સ્પર્શ આવી રીતે થાય છે ને એક સ્પર્શ જોવાથી પણ થાય છે. એટલે અવિનાશી દ્રવ્ય વિના ક્યાંય સ્પર્શવું નહીં. એટલે શું તો કે આ પૂતગલના પરિણામ જે બધા છે તે બધા આવા છે. હવે એની સામે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી એવી રીતે જોઈએ એટલે શું તો દરેકમાં શુદ્ધાત્મા જોવાનું ચૂકે નહીં. આપણો સ્પર્શ શુદ્ધાત્માને જ હોય. એટલે આ રીતે આપણે દાદા સ્વરૂપ જીવી જવાનું છે. અને દાદા સ્વરૂપ જીવતા પૂતગલથી પૂતગલની શુદ્ધિ થાય છે. પૂતગલથી પૂતગલની જ શુદ્ધિ થાય છે. પૂતગલથી ભૂલ થાય છે અને પૂતગલ જ પ્રતિક્રમણ કરે છે. પોતે પોતાની ભૂલ જોઈને પોતે ચોખ્ખું કરે છે. તેમાં એ ચોખ્ખું કરે છે કે નથી કરતા એને આપણે જોઈએ છે. એટલે આપણે વિજ્ઞાન સ્વરૂપે રહેતા બે રીતે અને આ વ્યવહારની શુદ્ધિ કર્યા કરે છે. આ બધી વાત જરા ઝીણી છે પણ એના પરથી આપણે સમજવાનું છે કે કઈ રીતે આપણને આખો મુક્તિનો માર્ગ મળ્યો છે અક્રમ સ્વરૂપે તેને માણવાનો છે. અને સાથે સાથે વ્યવહાર શુદ્ધિ સારી રીતે થયા કરે છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. દીપકજી, હાર્દિકભાઈ, મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. દાદા